નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં. આજે આપણે ટાટ એસ અને ટાટ એચએસ ને અંદર ગુજરાતી વ્યાકરણ પૂછાતું હોય છે, તો આપણે એની અંદર સમાસની ટોપિક આવતો હોય છે. તો સમાસ ઓળખવાની માસ્ટર ચાવી અને શોર્ટકટ કી શું છે, એના પ્રેક્ટિસ એમસીક્યુઝ આપણે સોલ્વ કરીશું. તો સૌથી પહેલાં જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને કમેન્ટ જરૂર કરી દેજો. તો હવે વિડીયોને શરૂ કરીએ છીએ. તો સૌથી પહેલાં વાત કરીએ તો સમાસ કોને કહેવાય. તો સમાસ એટલે કે બે કે તેથી વધારે શબ્દો જોડાઈને એક નવો અર્થપૂર્ણ શબ્દ બનાવે તો એને આપણે સમાસ તરીકે ઓળખીએ છીએ. બરાબર, કે પૂર્વપદ અને ઉત્તરપદ જે છે બંને ભેગું થાય તો આપણને સમસ્ત પદ મળે છે. બરાબર, એનો મુખ્ય હેતુ શું છે કે શબ્દોની જે કરકસર છે એ પૂરી થાય. બરાબર, હવે શબ્દને છૂટા પાડવાની ક્રિયા કહીએ તો એને વિગ્રહ કહેવામાં આવે છે. આ જ સમાસ ઓળખવાની આપણે સાચી રીત કહેવામાં આવતી હોય છે. ત્યાર પછી એની આગળ વાત કરીએ તો કે માસ્ટર ચાવી તમને આપીએ છીએ તો 8 સમાસ છે. બરાબર, તો એ 8 સમાસની 8 શોર્ટકટ કી છે. કઈ રીતે યાદ રાખશો કે પહેલો સમાસ વાત કરીએ તો દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસની અંદર કે શોર્ટકટ પ્રત્યય કયા કયા આવતા હોય છે, અને કે આવે તો દ્વંદ્વ સમાસ તમારે ઓળખવાનો છે. દ્વિગુ સમાસ જ્યારે આવે તો પ્રથમ પદની સંખ્યા અથવા સમૂહ આવતો હોય. બરાબર, તો દ્વિગુ સમાસ તમારે આવશે. તત્પુરુષ સમાસની વાત કરીએ નોની નુના માંથી, તો એ તત્પુરુષ સમાસ તમને જોવા મળશે. મધ્યમ પદલોપી સમાસમાં વચ્ચેનું આખું પદ ગાયબ હોય તો એ તમારા માટે શોર્ટકટ કી સાબિત થશે. કર્મધારય સમાસની વાત કરીએ તો એમાં કેવો, કેવી જેવું વિશેષણ વાપરવામાં આવતું હોય તો એ કર્મધારય સમાસ તરીકે તમે ઓળખી શકો. બહુવ્રીહી સમાસ જેમાં જેનું તે એ ત્રીજી વ્યક્તિ દ્વારા થતું હોય તો એ બહુવ્રીહી સમાસ તમને જોવા મળે છે. ત્યાર પછી ઉપપદ સમાસ, એની અંદર છેલ્લે નાર આવે એટલે ઉપપદ સમાસ તમે કહી શકો. અને 8મો અવયવી ભાવ સમાસ છે, એની અંદર યથા, પ્રતિ, આ, દર, તો એ અવ્યયી ભાવ સમાસ તમે યાદ રાખી શકો. આનો તમે શું છે તમારી નોટ્સમાં પણ લખી શકો છો. આ સમાસની માસ્ટર ચાવી છે. બરાબર, હવે એક એક લઈને આપણે એને સમજીએ છીએ. તો કે પહેલો દ્વંદ્વ સમાસ છે, તો એની અંદર બંને પદો સમાન મહત્વના હોય છે. અને એની ચાવી કેવી છે કે છૂટા પાડતી વખતે અને અથવા તો કે વપરાતો હોય તો આપણે દ્વંદ્વ સમાસ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ કે માતા પિતા, તો માતામાં શું થશે કે માતા પિતા એટલે કે માતા અને પિતા એવી રીતે થાય. બરાબર, હાર જીત, તો હાર કે જીત, તો એ કેવો છે દ્વંદ્વ સમાસ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. ત્યાર પછી બીજું આવે છે દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસની અંદર પ્રથમ પદ હંમેશા આંકડો એટલે કે સંખ્યા દર્શાવતું હોય અને સમૂહ દર્શાવતું હોય તો એને દ્વિગુ સમાસ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો એની ચાવી શું છે કે સૌથી પહેલા સંખ્યા અને સમૂહ જોડાતું હોય. બરાબર, સૌથી પહેલા આંકડો જે છે એ સંખ્યા દર્શાવતો હોય. બરાબર, ઉદાહરણ તરીકે નવરાત્રિ એટલે કે નવરાત્રિનો સમૂહ. બરાબર, ત્રિલોક એટલે કે 3 લોકોનો સમૂહ. આ કેવો છે દ્વિગુ સમાસ. એટલે કે તમારે સૌથી પહેલા જો એવો શબ્દ તમને લાગતો હોય, કેવો સમાસ લાગતો હોય કે જેની અંદર આંકડો કે સંખ્યા તમને લાગતી હોય તો એ તમારે દ્વિગુ સમાસ તરીકે ઓળખી શકો છો. ત્યાર પછી આગળ વાત કરીએ તત્પુરુષ સમાસ. તો તત્પુરુષ સમાસ એટલે કે બે પદો વચ્ચે વિભક્તિનો સંબંધ છુપાયેલો હોય, જેની અંદર ચાવી શું છે તમને નોની નુના થી માં આ આપેલું હોય. રાજમહેલ તો શું છે રાજાનો મહેલ, એટલે નો આવી જાય છે. વનવાસ એટલે કે વનમાં વાસ. બરાબર, માં અંદર આવી જાય છે તો એ શું છે તત્પુરુષ સમાસ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ આવે છે મધ્યમ પદલોપી સમાસ. મધ્યમ પદલોપી સમાસમાં શું છે કે વચ્ચેનું આખું પદ છે એ ગાયબ થઈ ગયું હોય, એટલે કે ચાવી શું છે કે વિગ્રહ વખતે વચ્ચેનો મોટો શબ્દ ઉમેરવો પડે. બરાબર, ઉદાહરણ તરીકે શું છે આગગાડી, તો કે આગ વડે ચાલતી ગાડી. દહીં વડા, તો કે દહીંમાં ડૂબેલા વડા. બરાબર, તો શું છે વચ્ચેનો જે શબ્દ છે એ ઉમેરવો પડે છે આપણે. તો આ શું છે મધ્યમ પદલોપી સમાસ તરીકે આપણે એને ઓળખીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે કર્મધારય સમાસ. નેક્સ્ટ જે સમાસ છે કર્મધારય સમાસ છે. એની અંદર
એક પદ બીજા પદના શું કરતા વખાણ કરતા એટલે કે વિશેષણ તરીકે ઉપયોગ થતું હોય. એમાં ચાવી શું છે કેવો કેવી જેવું પ્રશ્ન પૂછો એવું આવતું હોય. તો કે મહાદેવ તો કે મહાન એવા દેવ આ કેવો છે કર્મધારય સમાસ છે. મુખ કમળ એટલે કે કમળ જેવું મુખ બરાબર એ શું છે કર્મધારય સમાસ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ આવે છે બહુવ્રીહી સમાસ. એમાં આખો શબ્દ કોઈ ત્રીજી જ વ્યક્તિ કે વસ્તુ માટે વપરાતો હોય જેમાં જેનું તે જેને તે એવું વાપરવામાં આવતું હોય. તો ઉદાહરણ તરીકે જોઈએ ગજાનન એટલે કે જેનું મુખ ગજ જેવું છે તે એટલે કોણ ગણેશજી. તો આ કેવો છે બહુવ્રીહી સમાસ તરીકે આપણે ઓળખીએ છીએ. નેક્સ્ટ પછી જોઈએ સાતમો સમાસ જે છે એ ઉપપદ સમાસ છે. સાતમો ઉપપદ સમાસ છે એટલે કોને કહેવાય કે બીજું પદ ક્રિયા કરનાર દર્શાવતું હોય. એટલે એની ચાવી કઈ રીતે યાદ રાખશો કે વિગ્રહ કરતા છેલ્લે નાર પ્રત્યય લાગતો હોય બરાબર. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ કે પંકજ પંકજ એટલે કે કાદવમાં જન્મનાર બરાબર. ગિરિધર એટલે કે ગિરિને ધારણ કરનાર ગિરિધર બરાબર. આ ઉપપદ સમાસ થશે. ત્યાર પછી આઠમો સમાસ છે અવ્યયી ભાવ સમાસ. તો એમાં પ્રથમ પદ છે એ અવ્યય હોય છે જે ક્રિયાની રીત દર્શાવતો હોય છે. ચાવી શું છે કે શબ્દની શરૂઆતમાં યથા પ્રતિ આ કે દર આવતું હોય. યથાશક્તિ યથાશક્તિ એટલે કે શક્તિ પ્રમાણે. પ્રતિદિન એટલે કે દરરોજ. આ કેવો છે અવ્યયી ભાવ સમાસ તમને જોવા મળે છે. નેક્સ્ટ આગળ વાત કરીએ કે માસ્ટર તમને આખું કઈ રીતે યાદ રાખે તમે ક્યાં ભૂલ કરો છો બરાબર. દ્વિગુ વર્સિસ બહુવ્રીહીની વાત કરીએ તો શબ્દ છે દશાનન. તો પ્રથમ શબ્દ તમને 10 સંખ્યા છે એટલે તમે દ્વિગુ સમજો છો પરંતુ એવું નથી. અહીંયા શું આવે છે કે 10 મુખ છે જેને તે આ સમૂહ નથી. તો આ રાવણ એટલે કે ત્રીજી વ્યક્તિ માટે વપરાતું હોય છે એટલા માટે આપણે બહુવ્રીહી કહીએ છીએ. દશાનન કોના માટે વપરાય છે કે રાવણ માટે વપરાય છે. તો એ શું ત્રીજી વ્યક્તિ માટે વપરાતું હોય છે. ભલે સંખ્યા આગળ આપી છે પણ વપરાય છે કોના માટે કે ત્રીજી વ્યક્તિ માટે વપરાય છે. એટલે એ પણ ખાસ તમારે જોવાનું રહેશે. એટલા માટે આ દશાનન છે બહુવ્રીહી સમાસ તમને જોવા મળશે. ત્યાર પછી કર્મધારય અને બહુવ્રીહીમાં પણ તફાવત જોવા મળતો હોય છે તમને બરાબર. કે નીલકંઠ આપ્યું છે એટલે તમે શું કરો છો કે નીલ એ એક વિશેષણ તરીકે છે એટલે તમે કર્મધારય સમાસ ટીક કરી દીધું. પરંતુ સાચું શું કહીએ કે જેનો કંઠ નીલ છે તે બરાબર. આ ઈશારો કોના માટે શિવજી એટલે કે ત્રીજી વ્યક્તિ તરફ થાય છે એટલા માટે પણ એને બહુવ્રીહી સમાસ તરીકે ઓળખીએ છીએ. જ્યારે ત્રીજી વ્યક્તિ તમને લાગે કે આ ત્રીજી વ્યક્તિ થાય છે ત્યારે તમારે યાદ રાખવાનું કે આ બહુવ્રીહી સમાસ તરીકે ઓળખાતું હોય છે બરાબર. ત્યાર પછી પ્રેક્ટિસ તરીકે તમે તમારી જાતને ચકાસી શકો છો. તમે જેટલી પણ જૂના પેપરો જે પરીક્ષામાં સમાસને લગતા પ્રશ્નો પૂછાતા હોય એ પેપરો જેટલા સોલ્વ કરશો એટલું તમે સારી રીતે આની અંદર માર્ક્સ મેળવી શકો છો બરાબર. આજે જે તમે માસ્ટર ચાવીનો ઉપયોગ કરી શકો અથવા તમે એક પેજની અંદર તમે લગાવીને તમારી સામે જ્યારે પણ સ્ટડી કરતા હોય ત્યારે સામે લગાવીને તમે ચેક કરી શકો છો બરાબર. તમે એકવાર તમે જ્યાં તૈયારી કરો છો એ ટેબલ પર અથવા સામે ત્યાં આ માસ્ટર કીનો ઉપયોગ કરી તમે ત્યાં ચોંટાડી દો અને તમે જૂના પેપરો જે છે એ માસ્ટર કીની મદદથી તમે એ પેપર સોલ્વ કરતા રહો બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ તો પાછલી જે પરીક્ષાઓ છે કે ટેટ ટાટ હોય જીપીએસસી હોય એમાં જે અગત્યના પ્રશ્નો પૂછાયેલા છે એને આપણે ઉકેલવાનો અહીંયા પ્રયત્ન કરીએ છીએ બરાબર. કે સૌથી પહેલા અહીંયા તમે જોવો છો કે નવરાત્રિ છે તો એનો સમાસ કયો છે કે નવરાત્રિ. નવ એટલે આપણે આગળ વાત કરી કે આગળ સંખ્યા હોય બરાબર. નવરાત્રિ છે આમાં કોઈ ત્રીજો વ્યક્તિ કેવું જોવા મળતું નથી બરાબર. માત્ર સંખ્યા આગળ દર્શાવે છે તો એ આપણો દ્વિગુ સમાસ તરીકે આપણે ઓળખીએ છીએ બરાબર. કે આગળ વાત કરીએ શું કે છે 9 એટલે કે સંખ્યા છે અને રાત્રિનો સમૂહ જે પ્રથમ પદ શું છે આંકડો દર્શાવે છે એટલા માટે અહીંયા દ્વિગુ સમાસ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી આગગાડી. આગગાડી એટલે કે આગ વડે ચાલતી ગાડી બરાબર. આગ વડે ચાલતી ગાડી એમાં વાત કરી કે વિગ્રહ કરતા વચ્ચેનો આખો પદ જે છે આ પદ શું છે ઉમેરવું પડે છે એટલા માટે મધ્યમ પદલોપી સમાસ તરીકે આપણે ઓળખીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન છે
પંકજ શબ્દોનો સમાસ શું છે? પંકજ એટલે શું છે કે નાર છે, બરાબર. પંકજ એટલે કે કાદવમાં જ, અને પ્લસ જ એટલે કે જન્મનાર, છેલ્લે નાર પ્રત્યે આવે છે, જે શું છે ક્રિયા દર્શાવે છે. એટલા માટે આ ઉપપદ સમાસ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. ત્યાર પછી મહાદેવ, તો જે મહાન દેવ છે એવા દેવ, એટલે મહાન શું છે એક વિશેષણ તરીકે છે. એટલે પ્રથમ પદ કેવું છે, વિશેષણ તરીકે બીજા પદના શું કરતું હોય છે, વખાણ કરે છે. એટલા માટે કર્મધારય સમાસ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન છે કે ગજાનન. ગજાનન એટલે કે ગજ પ્લસ આનંદ એટલે ગજાનન. ગજાનન કોને કહીએ છીએ? આપણે ગણપતિ ભગવાનને, શ્રી ગણેશજીને, બરાબર. કે ગજ જેવું આનંદ એટલે કે મુખ છે જેનું તે. આખો શબ્દ એ ત્રીજી વ્યક્તિ સાથે આપણે ઓળખાય છે, વપરાય છે. તો આપણે આગળ પણ વાત કરી કે કોઈ ત્રીજી વ્યક્તિ માટે વપરાતું હોય તો સિમ્પલ તમારે બહુવ્રીહી સમાસ ટીક કરી દેવાનો રહેશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે કે યથાશક્તિ. યથાશક્તિ એટલે કે યથા એ શું છે, અવ્યય દર્શાવે છે, અને પ્લસ શક્તિ એટલે પ્રથમ પદ યથા અવ્યય છે, જે રીત દર્શાવે છે, એટલે આપણે એને અવ્યયી ભાવ સમાસ તરીકે એને આપણે ઓળખીએ છીએ, બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે માતા પિતા. તો માતા પિતા એટલે કે માતા અને પિતા એમ બંને પદ કેવા છે, સમાન છે, અને વચ્ચે અને લાગે છે, બરાબર. એટલે અનેથી જોડાય છે. તો આ કેવો છે, દ્વંદ્વ સમાસ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે રાજમહેલ. તો રાજમહેલ એટલે કે રાજાનો મહેલ, બરાબર. રાજાનો મહેલ શું છે કે બે પદો વચ્ચે વિભક્તિનો સંબંધ દર્શાવે છે, એટલે કે નો દર્શાવે છે. તો અહીંયા શું જ આવે છે, તત્પુરુષ સમાસ તમારે જોવા મળશે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે ત્રિલોક. ત્રિલોક એટલે કે ત્રણ લોકોનો સમૂહ, એટલે કે પ્રથમ પદ ત્રિ છે એ શું છે, સંખ્યા દર્શાવે છે. સંખ્યા એટલે કે દ્વિગુ સમાસ દર્શાવતો જોવા મળે છે, બરાબર. હવે આટલા પ્રશ્નો તમે જો સોલ્વ કરી નાખ્યા છે, બરાબર આપણે, તો હવે તમે સમાસના અંદર માસ્ટરી મેળવી ચૂક્યા છો. અને જો હજુ નથી મેળવી તો મેં કીધું એ પ્રમાણે તમે આગળની જે માસ્ટર કી છે એથી તમે તમારી નોટ્સમાં લખીને એ પેજ જે છે એ તમારે જે ડેસ્ક ઉપર અથવા તમારી સામે દિવાલ ઉપર તમારે લગાવીને જૂના પેપરો તમે સોલ્વ કરી શકો છો, બરાબર. પરીક્ષામાં માસ્ટર ચાવી વાપરો અને તમારો સમય તમે બચાવી શકો છો. એટલે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારે વધારે સારું રહેશે, બરાબર. અને આવી જ પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષાની સ્માર્ટ તૈયારી માટે અને આવી વધુ શોર્ટકટ ચાવીઓ તમારે જોતી હોય તો આપણી ચેનલમાં તમે જઈ શકો છો અને કમેન્ટ કરીને જરૂર જણાવી શકો છો. અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક પેજને ફોલો કરી શકો છો, અને આપણી આ જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ જરૂર કરી શકો છો. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.